નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના શાકભાજી વેપારીનું પેટનું દુઃખ દૂર કરવા નવા બોરભાઠાની મહિલાએ દશામાની આડમાં 4.44 લાખ પડાવ્યા। પુત્રનું દુઃખ દૂર કરવા માતાજી આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે સોનાની 2 ચેઇન, 5 વીંટી અને રોકડા પડાવ્યા। દશામાના નામે પુષ્પાએ દુખિયાઓને લૂંટી બજાજના કાર્ડ પર 15,000નો બીડ પણ વસાવી લીધો। ભરૂચના નંદીલાવ ગામે કેટરર્સની હત્યામાં પરિવારજનોની હત્યારાને ઝડપી પકડવા પોલીસ સ્ટેશનમાં ઘા। હત્યાની 6 દિવસ થવા છતાં હત્યારાનું પગેરું નહીં મળતા પરિવારજનો આક્રોશમાં। વોટ ચોર ગાડી છોડના નાદ સાથે ભરૂચ કોંગ્રેસે કર્યા ધરણા, 20 થી વધુ ડિટેઇન। ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસીઓના ધરણા અને સૂત્રોચ્ચાર। ભરૂચ જિલ્લા કલેક્ટરાલય ખાતે ગણેશ મહોત્સવ આયોજનને લઈ બેઠક મળી। ગણેશ વિસર્જન, શોભાયાત્રા સહિતને લઈ બેઠકમાં અપાયું માર્ગદર્શન। અંકલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાં આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે 4.44 લાખ પડાવી લીધા। અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતો 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે। યુવાનની માતા જોશનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે। પુષ્પાબેનને દશામાં આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા। શાકભાજીના વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી। ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું, જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામાં પાસે મૂકી દીધેલી। બીજા દિવસે બીજી ચેઇન, ત્યારબાદ સોનાની એક બાદ એક 5 વીંટી લઈ લીધી હતી। એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બીડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા। બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતા દશામાના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની 2 ચેઇન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડના 15,000 માંગતા ઠગ મહિલા પુષ્પાબેન ધમકીઓ આપવા લાગેલા। અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે 4.44 લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ છે। મારું નામ રોહન છે। મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો। મેં સોનોગ્રાફી બી કરી, સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું। તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ। તો ત્યાં ગયા, એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે। તો પહેલા દિવસે એક ચેન મંગાવી, તે કે તને 6 દિવસ પછી મળી જશે। તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી, તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગઈ। તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા, એવું કે કાલે એવું કરવા લાગ્યા। એમનું નામ છે પુષ્પાબેન। હા, પોલીસ ફરિયાદ આપી છે। ભરૂચમાં કેટરર્સની હત્યાના 6 દિવસ બાદ પણ આરોપીઓ ન ઝડપાતા રોષે ભરાયેલા પરિવારજનોએ ઈ ડિવિઝન પોલીસને રજૂઆત કરી। ભરૂચના નંદીલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાની બનાવ બન્યો હતો। હત્યારાઓ તેમની ગળે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। જોકે બનાવના 6 દિવસ બાદ પણ પોલીસ હત્યારાઓનું પગેરું ન શોધી શકતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે મૃતકના પરિવારજનો તથા સગા સંબંધીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી। પરિવારજનોની માંગણી છે કે વહેલી તકે આરોપીઓને પકડી કડક સજા કરવામાં આવે। આ તરફ પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ ચલાવી રહી છે। આજે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે ને જે લોકોએ કરી છે એ લોકોને ફાંસીની સજા જોઈએ છે। બીજું મારે કશું વિનંતી। मेरा नाम ईश्वराम पुन्माजी माली, जो पुरुष गांव में मेरे बड़े भाई का मर्डर हुआ, उनका नाम प्रकाश कुमार पुन्माजी माली। मैं राजस्थान में रहता हूँ, व्यवसाय भिवंडी में करता हूँ, बॉम्बे में। उनके खबर सुन के, मर्डर की खबर सुन के मैं पुरुष आया, उनकी डेथ बॉडी गांव में लेके गया। लेकिन जो मैं यहाँ पे उनकी बॉडी देखी, बहुत दर्दनाक हत्या की गई है। और मैं गुजरात सरकार से रिक्वेस्ट करता हूँ कि इन अपराधियों को जल्द से जल्द सलाखों के पीछे डाले और सख्त से सख्त कार्रवाई की जाए। ભરૂચ જિલ્લા કોંગ્રેસે મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો। રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે કોંગ્રેસીઓએ વિરોધમાં મશાલ રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાવી દીધા હતા।
વોટ ચોર ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો હતો. કોંગ્રેસના 20 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર ધારણા ચાલ્યા બાદ પોલીસે કોંગી કાર્યકરોને રોકતા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 20 જેટલા આગેવાનો કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા યુથ પ્રમુખ શકીલ આકુજી, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, શમસાદ અલી સૈયદ, નાઝુફ વડવાલા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. वो गांधी लड़ा था गोरों से, ये गांधी लड़ रहा है चोरों से. वोट ચોર ગાડી છોડના નારા સાથે આજે અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળજબરીપૂર્વક અમારી રેલી બંધ રખાવી, અમને બધાને ડિટેન કર્યા. આજે ગાંધી ચિંધ્યા માર્ગે, આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા આંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે. ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે. એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે. ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે. હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું. સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે. ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી ગણેશોત્સવને લઈ મળેલી બેઠકમાં શોભાયાત્રા વિસર્જનને લઈ જરૂરી સૂચનો કરાયા. 10 દિવસની મહેમાનગતિ માણનાર દુંદાળા દીવના ગણેશોત્સવને ખિલાસભર્યા વાતાવરણમાં અને ધામધૂમથી મનાવાય તે માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો, સામાજિક અને રાજકીય આગેવાનો તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તરફથી ગણેશોત્સવની થીમમાં ઓપરેશન સિંદૂર તથા સ્વદેશી અપનાવો જેવા કન્સેપ્ટને આકાર આપવા આહવાન કર્યું હતું. આ અવસરે આયોજકોને તહેવારની ઉજવણીમાં સરકારના નિયમોની અનદેખી ન કરવા સૂચના અપાઈ હતી. તંત્ર તરફથી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ન લાવવી, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવા અને પ્રતિમા વિસર્જન દરમિયાન પર્યાવરણીય જવાબદારી ન ભૂલવા અનુરોધ કરાયો હતો. અનંત ચૌદશી મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભળભૂત ખાતે, જ્યારે નાની પ્રતિમાઓ માટે શહેરમાં કૃત્રિમ કુંડ તૈયાર કરી વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, ઇન્ચાર્જ એસપી શ્રી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે તો એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે. એ ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં પીઓપીની મૂર્તિઓ ના હોય, સાથે સાથે 9 ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલયુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે. તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે. એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે. શુક્રવારે સવારે પુનઃ એકવાર ભરૂચ શહેર તથા જિલ્લાને ટ્રાફિક જામના ભરડાએ બાનમાં લેતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેરનો મોટાભાગનો વિસ્તાર અને નેશનલ હાઈવે હાલમાં ભારે ટ્રાફિક જામની ઝપેટમાં આવી ગયો છે. શહેરની બિસ્માર હાલતમાં આવેલા રસ્તાઓ અને શહેરમાં ભારે વાહનોના પ્રવેશને કારણે માર્ગો પર વાહનોની લાંબી કતારો સર્જાઈ ગઈ છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ છે.
રોજિંદી અવન જવન પર અસર થતી હોવાને કારણે લોકોમાં ભારે અસંતોષ છે, જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે. વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે, ત્યારે ફરી એકવાર હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફની લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે. નર્મદા મૈયા બ્રિજ પર મોતને વહાલું કરવા આવેલા એક પરિણીતા સ્ત્રીને ત્યાં હાજર રિક્ષા ચાલક અને રાહદારીઓએ સમયસર બચાવી લીધી હતી. મળતી માહિતી મુજબ પરિણીતા સ્ત્રી નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો મારવા જઈ રહી હતી, ત્યારે ત્યાંથી પસાર થતા રિક્ષા ચાલક અને અન્ય રાહદારીઓએ ઝડપી કાર્યવાહી કરી હતી. તેમણે બહાદુરીપૂર્વક સ્ત્રીને સંભાળી નીચે પડતા પહેલા જ સુરક્ષિત રીતે કાબૂમાં લીધી. પછી તરત જ પોલીસને જાણ કરી અને સ્ત્રીને પોલીસના હવાલે સોંપવામાં આવી. પોલીસે સ્ત્રીની પૂછપરછ શરૂ કરી અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માનવતાની ભાવના અને સમયસરની સચેતના જીવ બચાવી શકે છે. અંકલેશ્વર તાલુકાના નોગામા અને જૂના કાંસિયા ગામે બંધ મકાનને નિશાન બનાવી ₹4 લાખના માલમત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 આરોપીઓનો બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી કબજો મેળવી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ₹1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી. એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરીતોને ઝડપી સબ જેલને હવાલે કર્યા હતા. ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલખાન સિકલીગર, કરણસિંહ સિકલીગર અને અમૃતસિંહ સિકલીગર નામના આરોપીનો કબજો મેળવ્યો છે. આરોપીઓએ નોગામા ગામે પણ મકાનમાંથી ₹1.66 લાખની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યો છે. ભરૂચથી વડોદરા વચ્ચેના માર્ગ અને પુલનું તાત્કાલિક સમારકામ અને જાળવણી જો 15 દિવસમાં પૂર્ણ નહીં થાય તો ભરૂચના સામાજિક કાર્યકરની ભૂખ હડતાળ પર બેસવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ચીમકી. ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતા સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે પરિવહન મંત્રી નીતિન ગડકરી, NHAI ભરૂચ અને વડોદરા કલેક્ટરને પત્ર લખ્યો છે. ભરૂચ અને વડોદરા વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48ની નબળી સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે. ખાસ કરી જાંબુવા પુલ, પહોર પુલ, બામણગામ વિસ્તાર, માજગામ નજીક આ હાઈવે સાથે જોડાયેલા ઘણા ભાગોમાં રસ્તા અને પુલોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હોવાની રજૂઆત કરી છે, જેમાં તિરાડો, ખાડા અને ક્ષતિગ્રસ્ત સપાટીઓ છે, જેના કારણે અકસ્માતો, ટ્રાફિક જામ અને વાહન નુકસાનનું ગંભીર જોખમ છે. જો 15 દિવસમાં ભરૂચ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે 48 પરના નાળા, બ્રિજ અને માર્ગનું સમારકામ તાત્કાલિક પૂર્ણ નહીં કરાય તો ખોરાક પાણીનો ત્યાગ કરી કલેક્ટર કચેરી કે ગાંધીનગરમાં ધારણાની ચીમકી અપાઈ છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે મહાકાલના દર્શનનું આયોજન કરાયું. પ્રત્યેક જીવનું શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેની પૂર્ણતાના આરે છે, ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી લોકો ભોળા શંભુને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને મહાકાલના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. આરસીસી ભરૂચ દ્વારા આંગણવાડી ખાતે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ. આજ રોજ આરસીસી પ્રેસિડેન્ટ જાનવી દર્શનના નેતૃત્વ હેઠળ આંગણવાડી સ્મૃતિ ચિહ્ન ઉત્સવના ભાગરૂપે એકતાનગર સોસાયટી પાસે આવેલ આંગણવાડીમાં રસોઈના વાસણો અર્પણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. પ્રોજેક્ટના સેવાકીય દાતા આરસીસી સભ્ય જિજ્ઞાસાબેન સોનાવાળા છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન સુનઈ સોનાવાળા અને પ્રજ્ઞેશભાઈ દલવાડી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 5 પ્રેસિડેન્ટ તથા સભ્યોએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નબીપુરમાં સૂફી સંત પીર ખોજનદીસા બાવાના સંદલની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવાની દરગાહ આવેલ છે, જેના વાર્ષિક ઉર્સમાં મોકા ઉપર ગુરુવારે રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશાહ સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ દરગાહના આસ્થાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. સંદલ શરીફની પૂર્ણાહુતિ પછી મહેફિલે શમાનો કાર્યક્રમ રખાયો હતો. Ya Rasulullah
પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની પાવન ઉજવણી તરીકે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે એકતા અને શાંતિનો સંદેશ વહેંચવાનો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને આસપાસના લોકો એકઠા થયા અને શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડના સામૂહિક પાઠ કર્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. ગડરિયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનવતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા વિશ્વ પ્રવાસે નીકળેલા કર્ણાટકના બી.વી. નારાયણ ભરૂચ આવી પહોંચ્યા હતા. બેંગ્લોરના બી.વી. નારાયણ, જેમણે અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો, તેઓ અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ ફેલાવવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે. જેમણે અપંગતામાંથી મુક્તિ મેળવવા માટે એક ઝુંબેશ શરૂ કરી બેંગ્લોરના બી.વી. નારાયણ હાલ પોતાના જીવનની છેલ્લી રાઈડ કરી રહ્યા છે, જેઓ આજે ભરૂચ પહોંચ્યા હતા. અત્યાર સુધી તેમણે ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, આફ્રિકાના કેમરૂન, બોલિવિયા, પેરુ, દક્ષિણ અમેરિકાના ઇક્વાડોર, યુરોપ સહિત 89 દેશોની યાત્રા કરી છે. દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ મહત્વનું છે કે કોઈ પણ યુવક માર્ગ અકસ્માતને કારણે અપંગ ન બને. આ માટે તેમણે પોતાના માટે બાઇક બનાવી અને જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ પ્રવાસ પર નીકળ્યા. आई एम नारायणा फ्रॉम बैंगलोर. मैं बेंगलोर से हूँ. मेरा उम्र 65 है. मैं विश्व भ्रमण साइकिल पे 1979-80 में कर चुका हूँ. 59 देश, 90,000. उस वक्त मैंने शांति यात्रा और जो लोगों से रिक्वेस्ट करता था भाई अपना बदन भी जो डोनेट कर सके, मरने के बाद भी हम लोग मदद कर सकते हैं बोल के, जैसे ज़िंदा होते हुए हम लोग बहुत मदद करते हैं और खून भी दे सकते हैं, डोनेट करते हैं लोगों को बचाने के लिए, वैसे मरने के बाद भी अपना जो बदन का आर्गन्स जो है, जैसे आंखें, किडनी वगैरह, ये जीवित होता है 5-4 घंटे के लिए, वो भी दान दे के लोगों को मदद कर सकते हैं. और शांति के बारे में ये है भाई, हम जो भी समस्या हो बैठ कर हल कर सकते हैं, चाहे घर से कोई बाहर से या मुल्क से, जो भी है, विदाउट आर्ग्यूमेंट वी कैन सॉल्व द प्रॉब्लम्स. जो लड़ाई से हम हासिल इतना करने का मुश्किल है. और 59 देशों में ये गल्फ़ कंट्रीज़, अफ्रीका, साउथ अमेरिका, नॉर्थ अमेरिका, कनाडा, इंग्लैंड, यूरोप, 59 देश वगैरह घूमा था. ભરૂચની એમકે કોલેજમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઇન્ડિયા દ્વારા શુક્રવારે ભરૂચની એમકે કોલેજ ખાતે સીએમએ ફાઉન્ડેશન ક્લાસીસનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ડિરેક્ટર જીવરાજ પટેલ સહિત આચાર્ય વિજય જોશી, સુકૃતિ શર્મા, ડોક્ટર નીરવ શાહ, સ્મિતા નાયર હાજર રહ્યા. સાથે જ ભરૂચ અને અંકલેશ્વર ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટ્સના સીએમએ ચેરમેન આર.કે. રાથી, एस.एन. मुद्रा, ए.के. दलाल, आर.ए. मेहता उपस्थित वर्गों शुभारंभ करायो. आज भरूच अंकलेश्वर सीएमए चैप्टर की क्लासेज का इनोग्रेशन किया है और उसके अंदर 50 से ज़्यादा स्टूडेंट, और ये इनोग्रेशन एमके कॉलेज के अंदर हुआ है. और भरूच अंकलेश्वर में जो अपना मोदी जी का है कि कॉस्ट कम होनी चाहिए और प्रोडक्ट में दम होना चाहिए, उस दम के बेस पे ये कॉस्ट एंड मैनेजमेंट अकाउंटेंट आर वर्किंग ऑन सेम पैटर्न और अर्लियर पैटर्न रिच टू अनरिच. जो भरूच अंकलेश्वर चैप्टर है वो देश बिल्डिंग में बड़ा इंपॉर्टेंट रोल प्ले करेगा ये. और यहाँ पर सबसे बड़ा इंडस्ट्रियल एरिया है, बड़ा आभार है, और वो कंटिन्यूसली मेहनत करके और इस चैप्टर को आगे बढ़ाने में प्रयत्न कर रहे हैं. और यहाँ का रिजल्ट इंडिया के लेवल के रिजल्ट से अच्छा रहा और हमारी फैकल्टी भी सबसे अच्छी है जो स्टूडेंट को बहुत अच्छी तरह से पढ़ाती है. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલો છે. આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનમાં નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે જે જર્જરિત હાલતમાં પણ થઈ ગયું છે.
બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ છતાં હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના શાકભાજી વેપારીનું પેટનું દુઃખ દૂર કરવા નવા બોરભાઠાની મહિલાએ દશામાની આડમાં 4.44 લાખ પડાવ્યા. પુત્રનું દુઃખ દૂર કરવા માતાજી આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે સોનાની 2 ચેઇન, 5 વીંટી અને રોકડા પડાવ્યા. દશામાના નામે પુષ્પાએ દુખિયાઓને લૂંટી બજાજના કાર્ડ પર 15,000નો બિલ પણ વસાવી લીધો. ભરૂચના નંદીલાવ ગામે કેટરર્સની હત્યામાં પરિવારજનોની હત્યારાને ઝડપી પકડવા પોલીસ સ્ટેશનમાં ઘા. હત્યાને 6 દિવસ થવા છતાં હત્યારાનું પગેરું નહીં મળતા પરિવારજનો આક્રોશમાં. વોટ ચોર ગાડી છોડના નાદ સાથે ભરૂચ કોંગ્રેસે કર્યા ધરણા. 20 થી વધુ ડિટેઇન. ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસીઓના ધરણા અને સૂત્રોચ્ચાર. ભરૂચ જિલ્લા કલેક્ટરાલય ખાતે ગણેશ મહોત્સવ આયોજનને લઈ બેઠક મળી. ગણેશ વિસર્જન, શોભાયાત્રા સહિતને લઈ બેઠકમાં અપાયું માર્ગદર્શન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.